ડાંગ જિલ્લાના ખીરમાણી ગામે એક ભારત શ્રેષ્ઠ ભારતના દ્રષ્ટાંત સાથે નવરાત્રિનું ભવ્ય આયોજન. ડાંગ જિલ્લાના મહારાષ્ટ્ર સરહદે આવેલ ખીરમાણી ગામ ગુજરાત રાજ્યનો આદિવાસી બહુમૂલ્ય વસ્તી ધરાવતો ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ખીરમાણી ગામના નિવાસીઓએ નવરાત્રિના પાવન પર્વને રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ, દેશના અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ, ભાષા, બોલી, પારંપરિક રીતરિવાજ, ખોરાક અને પોશાકની વિવિધતામાં એકતાના પ્રતીક સમાન દેશને એક ભારત શ્રેષ્ઠ ભારતના ઉત્તમ દ્રષ્ટાંત આપતા નવરાત્રિનું ભવ્ય આયોજન કર્યું છે. ઉલ્લેખનીય છે કે અંદાજે 600ની વસ્તી ધરાવતા ગામમાં ત્રિપુટી જાતિ અને ધર્મના લોકો વસવાટ કરે છે. છતાં તેઓ બધા એક ભારત શ્રેષ્ઠ ભારતની જેમ હળીમળીને રહી, જેથી તેઓએ નવરાત્રિનું આયોજન પણ દેશમાં વિવિધતામાં એકતાના દર્શન થાય એવી આશા તેમજ એકતા જળવાઈ રહે અને ભારત દેશ સર્વોપરી છે તેવા સંદેશા સાથે નવરાત્રિના ગરબા મહોત્સવ ડીજેના તાળ સાથે રમવા અવસર નિમિત્તે એકતાના પ્રતીક સમાન નવરાત્રિનું આયોજન કર્યું છે. આ ગામની 100% વસ્તી આદિવાસી હોવાથી પારંપરિક વાજિંત્રો અને પોશાક પહેરીને નવરાત્રિમાં ખેલૈયાઓ ઝૂમતા જોવા મળ્યા હતા. દેશમાંથી જાતિ અને ધર્મથી ઉપરી રાષ્ટ્ર દેશને ઘણી ભાઈચારા પ્રેમ ભાવનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મા અંબા જગદંબાના શાસ્ત્રોનું ગ્રામજનોએ પૂજન કરી ગરબે ઝૂમતા ખેલૈયાઓ જોવા મળ્યા હતા. નવરાત્રિને સફળ બનાવવા માટે ગામની મહિલાઓ, ગામના વડીલો, ગામના આગેવાનો ખૂબ જ મોટું યોગદાન હોવાથી તમામ ગ્રામજનોએ આભાર માન્યો હતો. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.